કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? આશા કરીએ કે બધા એકદમ મજામાં છે અને અમે પણ મજામાં હે। તો જો આપણે ફાઇનલી આજ વાટ પડે ગયો અને કટર આવે ગયો આપણા ખેતરમાં, તો સરસ મજાનું હાલવા માંડ્યું। અને અમારા દાદે ધૂપ દીવા દીયાબત્તી બધું કરી લીધું, આપોરા પર બધું પાથરી દીધું ઘઉં નાખવા હાટું। અને મારે હાલતું હતું રાંધવાનું, કટરવાળાનું છે ને મીમાને છે તે હું રાંધતી હતી, તે જરાક બહાર નીકળી અને ડમરો સડે હા રીકુભાઈ ને જતા બધા હા વલુક થાય ને એ વાટ અહીંયા અટાણે
ટાણું થઈ જા હેણી કે નીંદર કર તું એને ઉભો રહેતા આજ થેકું ભાઈ જવાનો ટાઈમ સારું લે કોંગ્રેચ્યુલેશન પરીક્ષા આવે એટલે હલો દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બધા એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો જો એવા હે ને આજ જે અને નેવરાનથી હમણાં તો કામ નથી ભેગું થી હાવ નીકળ્યું કામ જ જાગે પડ્યું હતું તે ખેતરમાં ઘઉં વાઢ્યા હોરીને બીજા પડવા નથી ઘઉં વાઢ્યા અને હોરી પછી પહેલાં જ પડવે ઘઉં વાઢ્યા ઘઉં વાઢે ને પછી તેદું હાજી ખેતર ચોખ્ખું કર્યું એટલે કરસા હેર ગાવાનું એ કરસા હેર ગાવ્યા ને પછી તેદું હવારીથી જ ખેડવાનું રાપલવાનું લીધા ને તે એવું ને એવું કામ ચાલુ હતું તે આજ જેને પરવાર્યા અને આપણી હે ને ઘઉંની 8 ટાંકીઓ ભરાણ્યો ને ઘઉંનો પણ જ્યાં ઢેગલો કરી દીધો અને તડકો તે હા મધાન તૈપો હાથ ત્યાં ને વહી ગયા 3 અને આગળ આયુષને બાપ દીકરો બે પણ વયા ગયા અને આયુષને એને બાપો હે ને મૂકવા ગો આયુષે આવ્યો ને તેદું નહોતી ગોને ત્યાં સુધી નીકળ્યું કામ જ કર્યું ખેતરમાં હતું તે એની ઝાર આવે ને ઓરીને બિસાને રજા પડે પણ ઓરીને રજા તો આમાં અમારી હાઈ ઓરીમાં જ જાય તે ઓરીને રજા હજુ ફેરી પણ એની ખેડવા રાપલવામાં જ ગઈ અમે કાલે એક નિવેદ કરવા દેખામ ગયા અમે દેખામ ગયા ને એક દી અમારા જે દેરના દીકરાને જેઠના દીકરાની વાડ હતી તે દુ વાડમાં ગયા બાકી અમારા ગામમાં ભૂમિયાદર ગામમાં મેરો ભરાય સામડાઈના મંદિરેથી નેત મેરે ગયા કે નેત કિનાઈ ગયા પરબ એવડું હોરી જેવડું પરબ વયું ગયું પણ અમારું તો ખેતરમાં જ ગયું અને ખેતરમાં પણ આજ હે ને અમે ઘઉં કાઢે અને પછી હે ને પાછું ખેતર બધું હરખું રૂપારું ચોખ્ખું કર્યું અને ચોખ્ખું કરે અને પારિયું બારિયું તાણે અને અમે મગ હે ને ઓરવેન વાવીએ તે હવે એક પાણી આગળ હાંસ થાય ને તો પાણી ચાલુ થઈ જાય તે પારિયું બારિયું બધું કમ્પ્લીટ કરી લીધું કરસા બરસા રેગતા એ બધા વીણ્યા ને હેઢાપારા ચોખ્ખા કર્યા અને પારિયું પણ તણાઈ ગયું હતી 3 દીમાં ત્યાં બધું પાછું ખેતર તૈયાર કરે અને પાછું વાવવાની તૈયારી થઈ ગઈ 3 દી પાણી આજે મૂકી દીધે ને તે કાલે આજે આખી રાત આલી ને કાલે આખો દી આલી હે પ્રમાણે દી રાતી જઈને પિયરી હે પછી હુકાવા દી હું તે 3-4 દી હુકા હે ને પછી હુકાઈ જાય ને હાવ ખેતર વરાપાઈ જાય ને તાર પાછું વાવી હું તે એ વેલું હે તો હું જતી હતી તબેલામાં ઠામ પીડ્યાથી વિસરમાં અને ઝાડમાં લેવી હતી ઝાડમાં વાવવાના આવતા તે મેં કીધું એ કરલા આયુષને બાપો પાછો આવે તો એ કામ થઈ જાય પ્રમાણે નિવેદ કરવા ગઈ હતી ને તાર ઝાડમાં લેવી હતી ઝાડવામાં આ તો હે ને મારા 100 પીસના હે અંદર રાખે હગીએ અને બહાર પણ રાખે હગીએ તે આ ઈ હે તે એમાંથી ભાગ પાડે ને એમાંથી ઝીણકા ડાયરખા ડુરખા કરે નોખા અને એ વાવવાના હે આમ અને આ તો ઇન્ડોર પ્લાન હે અંદર જ રહી હે તેને થોડીક વાર તડકો ખાવા હાટું આપ્યું અને આ બટન ગુલાબ હે તે એ વાવવાનું હે આ અપરાજિતા હે આપણી હાદી ભાષામાં કહીએ તો શંખપુષ્પી એ હે ને આ તો એક કંઈક બીજું જ છે એનું કંઈ ખબર નથી પડતી એ હે ને એક આવી રીતનું ફૂલ હે આની મને નામ નથી આવડતું એક આ ફૂલ હે હું આ બધા શ્રીરામ નર્સરીથી લઈ આવી તો શ્રીરામ નર્સરીની વાત કરીએ તો શ્રીરામ નર્સરી પોરબંદર ખંભાળિયા હાઈવે ઉપર હે ને દેગામથી આકોરાને પડખે અને બાબડાથી ઓલીકોને પડખે ત્યાં શ્રીરામ નર્સરી હે તો કોઈની પણ ઝાડવા લેવા હોય તો ત્યાંથી લેજો મસ્તીના ઝાડવા હે અને અટાણે ફૂલ છોડમાં ત્યાં બહુ અસલના હે અને બહુ સારામાં ભાવમાં પણ મળે જાય એટલે શ્રીરામ નર્સરીથી કોઈને લેવું હોય ને તો જરૂર લઈ આવજો હું ત્યાંથી લઈ આવી મારે આ ઘટતા હોય ને એ હું તમે બધાય જોતા જ હે કે હું શ્રીરામ નર્સરીથી જ વધારે પડતા ઝાડવા લેતી હોય તો આ શ્રીરામ નર્સરીથી લીધેલ છે એ બધા વાવવાના હે ને એનું કામકાજ લેવાનું હે તો સારું પહેલાં એ કરી લઈએ પછી આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ તો જો હું હે ને તબેલા પાવડો મારી લીધો અને તબેલો ધોતી હતી ને તો લાઇટ વહી ગઈ ત્યાં પાડાપાડીને બધાને હમણાં હે ને આ બાંધીએ ઓલી કોરા હે ને બોવનની હાંભી લૂ આવે તે મેં કહ્યું લૂ આવી ગઈ ને તો વરે પાછા આવી જાય વડદમાં એવા હાટું છે ને આ બાંધીએ ને તે એને બધાને ત્યાંથી કાઢવાના હે આગળ નવરાવે ને ત્યાંથી કાઢતી જાય ને તો વાં સીધા મંગોટું નાખેલી હતી પાણી પીવાનું પાણી પીતા જાય ત્યાંથી આગળ તે હું ધોતી હતી તો લાઇટ વહી ગઈ ને તબેલામાં પાવડો મારી લીધો ને પાછી ચાલુ કરી દે ને તો ખબર પડે ને કંઈ ખબર નહીં પડે તેવાળી હે ને કુંડે પાણી કરી લે અને ત્યાં જ ઓલું કરી દે આકોરા પાવડો મારેલી હતી પછી લાઇટ આવે સીધું કંઈ મિસળવા થાય